નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તેની અંદર સાતબાની અંદર જેટલા નામ છે તેમાંથી એક અરજદાર દ્વારા એની અંદર બોજો લેવામાં આવ્યો છે, પરંતુ અમારી કોઈની પણ સાઇન નથી. તો હવે એ બોજાની જે નોંધ છે એ સાતબાની અંદર પડી છે, તો એ બોજો અમારા બધાનો ગણાય કે માત્ર જેણે લીધો છે તેનો જ ગણાય? તો દર્શક મિત્રો, આવા સંજોગો દરમિયાન જ્યારે સાતબાની અંદર ખેતીની જમીનની અંદર જેટલા પણ વ્યક્તિઓના નામ બોલતા હોય એ બધા જે એક જ તમે કહી શકો કે સાતબાની અંદર નામ હોય એટલે એ જે ખેતીની જમીન છે તેમાં એ બધા જ એ સહમાલિકો ગણાય. તો આવા સંજોગો દરમિયાન જે પણ વ્યક્તિએ બોજો લીધો હોય એ પછી તમે બધા જ મળીને લીધો હોય અથવા તો કોઈ એક જ વ્યક્તિએ લીધો હોય, તો એવા સંજોગો દરમિયાન તમારા નામ જેટલા પણ બોલે છે સાતબાની અંદર એ બધા જ એ જે બોજો છે તેની માટે જવાબદાર ગણાય. પરંતુ કેવા સંજોગો દરમિયાન? તો દર્શક મિત્રો, જો તમે જે પણ સહકારી મંડળી પાસેથી જે પૈસા લીધેલા છે, જે બોજો લીધેલો છે તે અંતર્ગત તમારી જે ખેતીની જમીન હોય તેની અંદર તમે જે તે સમયે નકલ આપો છો, એ નકલ આપતી વખતે જે તે મંડળી છે તેને એક સ્પેશિયલ એક નોંધ લખવાની રહે છે કે આ જે બોજો છે એ આ વ્યક્તિને આપવામાં આવેલો છે. તો આ જે બોજો છે એ સ્પેશિયલ જે વ્યક્તિએ લીધો છે એના ભાગની જમીન પ્રમાણે આપવામાં આવે છે. દર્શક મિત્રો, સાતબાની અંદર બધા જ નામ છે, બરાબર? તમારા જેટલા પણ અંદર અરજદારો છે એ બધાના નામ ભલે હોય, પરંતુ જે તે સમયે સહકારી મંડળી દ્વારા કે બેંક દ્વારા જે તે વ્યક્તિને લોન રૂપે જે પૈસા આપવામાં આવતા હોય એની અંદર એ લોકો એક નોંધ લખે કે ભાઈ આ વ્યક્તિને જે તે અમે બોજો આપીએ છીએ, પૈસા આપીએ છીએ, એ પૈસા એના ભાગની જેટલી જમીન છે એ પ્રમાણે અમે આપીએ છીએ. તેની અંદર હિસ્સો ભલે અલગ નથી કરવામાં આવ્યો, બધાની સહિયાળી મિલકત છે જ જે ખેતીની જમીન છે, પરંતુ તેમ છતાં પણ દર્શક મિત્રો એ જે નોંધ છે એ લખવી આવશ્યક રહે છે, જેથી કરીને જે તે વ્યક્તિને બાકીના અરજદારોની સાઇન કર્યા વગર પણ જે સહકારી મંડળી હોય છે તેના દ્વારા બોજો આપવામાં આવતો હોય છે. આ નોંધ લખવું એ કેમ આવશ્યક છે કે જો કાલોઠીન કોઈ એવું કહે કે બાકીના અરજદાર છે એમને એવું કહેવું છે કે અમે કોઈ પણ પ્રકારની સાઇન કરી નથી એટલે આ જે બોજો છે એની ભરપાઈ કરવા માટે અમે જવાબદાર નથી. તો આવા સંજોગો દરમિયાન એની અંદર જે આ કહી શકાય કે ખાસ નોંધ લખેલી હોય કે આ જે વ્યક્તિ છે એના ભાગની જે જમીન અથવા એના ભાગની જે હિસ્સો છે તે પ્રમાણે અમે આ જે એને જે લોન રૂપે જે પૈસા આપીએ છીએ એને મળવા પાત્ર રહેશે. તો કોઈ વ્યક્તિ એ જે બોજો છે ભરપાઈ ન કરે, જે લેનાર વ્યક્તિ છે એ પણ જો બોજો ભરપાઈ ન કરે અને બાકીના જેટલા પણ હિસ્સેદારો આપણે કહી શકીએ કે અરજદારો છે તેઓ દ્વારા જો કદાચ એ જમીનનું વેચાણ કરવામાં આવે તો સૌથી પહેલાં એ બોજાની ભરપાઈ કરવી પડે. બોજાની ભરપાઈ નહીં કરો ત્યાર સુધી તમે બધા જ જવાબદાર ગણાવો, પરંતુ એની અંદર અલગથી દર્શાવવામાં આવેલું કે આ વ્યક્તિનો જેટલો જમીનનો હિસ્સો છે એટલા પૂરતો તે વ્યક્તિને બોજો આપવામાં આવે છે. તો પછી એવા સંજોગો દરમિયાન જે તે સમયે જમીનનું વેચાણ કરો છો અથવા ગીરે મૂકો છો કે કંઈ પણ એનું કરો છો તે સમય દરમિયાન જે તે વ્યક્તિએ એ બોજો ભરપાઈ કરવું પડે. જો એ વ્યક્તિ ભરપાઈ ન કરી શકે એવું હોય તો જે તે જમીનનું વેચાણ થતું હોય તો વેચાણમાંથી જે મૂળ રકમ મળવાની હોય એ રકમના તમે જેટલા હિસ્સા કરો એ હિસ્સા પ્રમાણે જે વ્યક્તિએ બોજો લીધેલો છે એ વ્યક્તિના હિસ્સા પ્રમાણેની જે જમીન છે અને એની જે કિંમત મળે છે તેમાંથી એ જે બોજો છે તેની ભરપાઈ કરવી એ આવશ્યક રહે છે અને ત્યાર પછી તમે તે જમીનનું જે તે વેચાણ કરી શકો છો. એટલા માટે જ્યારે ખેતીની જમીનના સાતબાની અંદર જો બોજો બોલતો હોય તો બોજાની ભરપાઈ કરવાની જિમ્મેદારી જો આવી ખાસ નોંધ ન લખેલી હોય તો જેટલા અરજદાર છે બધાને જ ત્યાં આગળ તમારે કહી શકાય કે જવાબદારી રહેશે. હવે બીજી બાબત એ છે કે જો સાતબાની અંદર નોંધ પડી છે, કોઈ એક જ અરજદારે બોજો લીધેલો છે, તો જે બાકીના અન્ય જે અરજદારો છે એમને જો વાંધો હોય તો આવા સંજોગો દરમિયાન એમને શું કરવું જોઈએ?
તો દર્શક મિત્રો, જે તે સહકારી મંડળી છે ત્યાં આગળ એ લોકો એક અરજી કરી શકે છે કે આ જે બોજો છે એ અમારી સાઇન કરેલી નથી, તો એ અમારી સાઇન વગર તમે જે તે વ્યક્તિને, ભલે અમારા કૌટુંબિક સભ્ય છે પણ એમને તમે જે પૈસા આપ્યા છે લોન રૂપે, એની ભરપાઈ કરવાની જવાબદારી અમારી નથી. અને દર્શક મિત્રો, ત્યારબાદ તમે કલેક્ટર સાહેબશ્રીને પણ અરજી કરી શકો છો કે અમારી જાણ બહાર આ જે બોજો લેવામાં આવેલો છે એની ભરપાઈ કરવા માટે અમે જવાબદાર નથી. તો જે નોંધ પડી છે એ નોંધની અંદર અમારી કોઈ પણ સહભાગિતા નથી, તો એની અંદર અમારે એ નોંધને હટાવવી છે. તો દર્શક મિત્રો, જમીન પર લીધેલી નોંધ ક્યારે હટે નહીં જ્યાર સુધી તે બોજાની ભરપાઈ ન થાય ત્યાર સુધી. તો જે કલેક્ટર સાહેબશ્રી છે એ બોજાની અંદર તમારો જે છે એ સ્પેસિફિક લખાવી શકે, જે તે સહકારી મંડળીનો આદેશ આપી શકે કે જે વ્યક્તિએ લીધી છે લોન એ વ્યક્તિના ભાગ પૂરતી, એ વ્યક્તિની જે જમીન છે એના હિસ્સા પૂરતી આ જે લોન છે એ આપવામાં આવેલી છે, એ રીતની નોંધ પાડવાનો હુકમ કરી શકે છે. અને પછીથી કલેક્ટર સાહેબ શ્રી એવો પણ હુકમ કરી શકે છે જે તે બેંક કે સહકારી મંડળીને કે જે બાકીના અરજદારો છે તેમની સહમતિ વગર કોઈ પણ વ્યક્તિને લોન ન આપવી. અથવા તમે સહકારી મંડળીમાં જઈને પણ અરજી કરી શકો છો કે અમારા કોઈ પણ અરજદારની બાકીનાની સહી વગર તમે કોઈ પણ અરજદારને લોન નહીં આપવી. એટલે આ રીતના જ્યારે તમારી જાણ બહાર સાતબારની અંદર બોજો પડે છે, બોજાની નોંધ પડે છે, તો તમે તેની માટે આ પગલાં લઈ શકો છો. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.